રાજકોટમાં રેજન્સી લગુન ખાતે ઇન્ટરનેશનલ રેડિયોલોજીની GUJIR 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઇન્ટરનેશનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ પર તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ઇન્ટરનેશનલ રેડિયોલોજી અંગે ડોક્ટર વિકાસ જૈને માહિતી આપી હતી। ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાં ઇન્ટરનેશનલ રેડિયોલોજીની સુવિધાઓ છે અને રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં આ વિશ્વકક્ષાની સુવિધા ઉપલબ્ધ છે। ઇન્ટરનેશનલ રેડિયોલોજીની મદદથી સ્ટ્રોક, આંતરિક રક્તસ્રાવ, બ્રેન હેમરેજ અને મગજને લગતી જટિલ શસ્ત્રક્રિયાઓની સરળતા સાથે કરી શકાય છે। રાજકોટ ખાતે છેલ્લા 11 વર્ષથી ઇન્ટરવેન્શન રેડિયોલોજી ફરજ બજાવું છું। અમે કાલ અને પરમ દિવસ ગુજરાત IR કોન્ફરન્સ, ગુજરાત ઇન્ટરવેન્શન રેડિયોલોજી કોન્ફરન્સ 2024 નું આયોજન કર્યું છે। આમાં દેશના વિભિન્ન ભાગોથી મોટા ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ આવવાના છે। રાજકોટના વિભિન્ન બ્રાન્ચોના ડોક્ટર અને સ્ટુડન્ટ્સ આમાં પાર્ટ લેવાના છે। આમાં છે ને મેડિકલ રિસર્ચ, નવા ઇન્ટરવેન્શન રેડિયોલોજી ટેકનિક્સ, પેશન્ટ આઉટકમ્સ અને આ બધા ઉપર ડિસ્કશન થવાનું છે કે આપણે પેશન્ટ કેર કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ। હવે છે ને 4 માંથી 1 માણસ સ્ટ્રોકથી એક્સપાયર થવાનું છે અને 80% સ્ટ્રોક કેસીસ પ્રિવેન્ટેબલ હોય। આપણે ડાયાબિટીસ, તંબાકુ, બીપી, આપણો હાર્ટનો રેગ્યુલર કેર કરીએ તો આપણે 80% સુધી સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ છીએ। અને કોઈને સ્ટ્રોક થાય તો ઝડપી સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચે તો આપણે તાત્કાલિક સારવાર મળવાથી પેશન્ટનો રિઝલ્ટ બહુ સારું મળે। હવે છે ને સ્ટ્રોકના કેસીસ બહુ વધી ગયા છે અને સ્ટ્રોકથી એક આખી ફેમિલી સેટલ થાય, કેમ કે કમાવતો માણસને સપોઝ સ્ટ્રોક થાય તો આ પથારી પર આવી જાય અને બાકી બધા પછી આના પાછળ હેરાન થાય। આના માટે આપણે કોઈ પણ નાની મોટી પણ સ્ટ્રોકના લક્ષણો દેખાય અને બી ફાસ્ટ નામના કોડથી આપણે યાદ રાખી શકીએ કે બેલેન્સમાં તકલીફ, જોવામાં તકલીફ, હાથ પગમાં નબળાઈ, બોલવામાં તકલીફ પડે તો તાત્કાલિક સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચે। સ્ટ્રોક રેડી હોસ્પિટલ તો એવા હોસ્પિટલ હોય જ્યાં સીટી સ્કેન, MRI, કેથ લેબ, ન્યુરો ઇન્ટરવેન્શનની સારવાર અને ICU બધું એક જ જગ્યા મળે। આમાં તાત્કાલિક સારવાર મળે અને ટાઈમ ગુમાવ્યા વગર સારવાર મળે તો પેશન્ટને ઘણું સારું રિઝલ્ટ મળતું હોય।